નમસ્કાર. હવામાનની પરિસ્થિતિ આટલા દિવસથી સતત તમારા સુધી જે પહોંચાડી રહ્યા છે, એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી એ સતત આવતું વાવાઝોડું હોય કે પછી વરસાદ કે હું એમના વિડીયોઝ જોઈ રહી હતી તો નીચે પટ્ટી પણ લખેલી આવે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ પાછા વળવું જોઈએ સહિતની ઘણી બધી વાતો વર્ષોથી તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો ફરી એકવાર જમાવટના માધ્યમથી એ વાતો તમારા સુધી પહોંચાડવા આવનારો સમય સારો છે એવું મને લાગી રહ્યું છે એમની લેટેસ્ટ આગાહી મેં જે સાંભળી એના પરથી. તો એ બધી વાતો કરવા માટે આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર બેન. અને મેં તમારી હમણાં જે આગાહી સાંભળી એ મુજબ મને એવું લાગે છે કે વાવાઝોડું બને તો પણ એના પછી કચ્છ પર બહુ મોટો ખતરો નથી દેખાઈ રહ્યો. શું કહી રહી છે આગાહી? ચોક્કસથી બેન જોવા જઈએ તો કચ્છ તો નહીં પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારને સાયક્લોન છે આપણે અસર કરતા નથી. આમ જોવા જઈએ તો અમારા બધા માટે આ એક સંશોધનનો વિષય પણ છે અને ઘણું બધું અમારા માટે પણ શીખવાનું છે કે જે વેધર એક્સપર્ટ છે એના માટે. કેમ કે ભાગ્યે જ બનતી ઘટનાઓમાંની આ એક ઘટના છે. જનરલી જોવા જઈએ તો કોઈ પણ જે સાયક્લોન હોય છે એ સમુદ્ર તરફથી જમીન તરફ આવતા હોય છે. પણ પહેલી વખત એવું બન્યું છે કે જમીન તરફથી સમુદ્ર તરફ કોઈ સાયક્લોન જઈ રહ્યું છે અને આવી ઘટના છે આજથી 48 વર્ષ પહેલા બની હતી અને એમાં ઘણો બધો સામ્યતા છે. સામ્યતા એ છે બેન કે એ જે સિસ્ટમ આ અત્યારની જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બનીને ગુજરાત ઉપર આવી અને ગુજરાત ઉપર આવ્યા પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને એ ડીપ ડિપ્રેશન હવે સાયક્લોન બનવા જઈ રહ્યું છે. હવે આવી જ ઘટના 1976 ની અંદર બની હતી. એ પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી, મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર આવી અને પછી અરબ સાગરમાં જઈને સાયક્લોન બની હતી. અને બીજી સામ્યતા એ છે કે એ પણ ઓગસ્ટ મહિનાની અંદર એ ઘટના બની હતી ને એ ઓગસ્ટ મહિનાની 31 ઓગસ્ટે એ સાયક્લોન બન્યો હતો. આ વખતે 30 ઓગસ્ટે આ ઘટના બનવા જઈ રહી. માત્ર એક દિવસનો ફરક છે પણ સામ્યતા ઘણી બધી છે આની અંદર. એટલે આવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય એમાંની આ એક ઘટના છે કે જમીન ઉપરથી સાયક્લોન સમુદ્ર તરફ જઈ રહ્યું છે. અને આ જે સાયક્લોન છે આમ જોવા જઈએ તો આને સાયક્લોનની કેટેગરી આપી જેમાં અલગ અલગ ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે. જેમાં આંતરરાષ્ટ્રીય એક બીજી સંસ્થા છે જેનું નામ છે જેટીસીડબલ્યુ. આ સંસ્થા છેલ્લા 2 દિવસથી આ સિસ્ટમ ઉપર નજર રાખી હતી. કેમ કે એનું કામ છે કે વિશ્વની અંદર કોઈ પણ સાયક્લોન બને તો એના ઉપર નજર રાખવું ને એ જે તે દેશને અસર કરતા હોય એમને માહિતી પહોંચાડવી. હવે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે અત્યારે આજે 30 ઓગસ્ટના રોજ વહેલી સવારે કચ્છના જખૌ નજીકથી પશ્ચિમ તરફ આગળ વધી અને સમુદ્રમાં એ આગળ વધી ગઈ છે. હવે જોવા જઈએ તો આ જે ડીપ ડિપ્રેશનને કારણે બેન રાજ્યભરની અંદર સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદો નોંધાયા છે. અને આ સિસ્ટમ છેલ્લા 36 થી 30 કલાક સુધી એક જ જગ્યા ઉપર કચ્છ ઉપર સ્થિર થઈ હતી. ત્યારે એક વખત ડીપ ડિપ્રેશનમાંથી નબળું પડીને ડિપ્રેશન પણ થઈ હતી. પણ જે સ્થિર થયા પછી ગઈકાલે 29 ઓગસ્ટના રોજ જેવી એ સિસ્ટમની મૂવમેન્ટ ચાલુ થઈ, આગળ વધવાનું ચાલુ થયું એટલે ફરીથી અરબ સાગરમાંથી એને ભેજ મળ્યો અને ફરીથી ગઈકાલે સ્ટ્રોંગ બની અને ફરીથી પાછી એ ડીપ ડિપ્રેશન બની. હવે આજે ડીપ ડિપ્રેશન છે કચ્છના જખૌથી આગળ વધ્યું છે. આજે લગભગ હવે 1-2 કલાકની અંદર એ સિસ્ટમ છે એ સાયક્લોન સ્ટ્રોમ બનશે. હવે આ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો એને નામ આપવામાં આવશે અસના અને આ નામ છે પાકિસ્તાન તરફથી આપવામાં આવશે. ખાસ કરીને બેન જણાવી દો, ઘણા બધા મિત્રોને એવો સવાલ થતો હશે કે આ નામ કઈ રીતે આપે છે, કોણ આપે છે? ત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેને લગતા જેટલા બી દેશ છે એ ટોટલ 13 દેશ છે. આ એક 13 દેશોની સંયુક્ત કમિટી છે. આ કમિટીમાં બધાએ નામ આપવાનો એક પોતાનો ક્રમ આવતો હોય છે. આ વખત પાકિસ્તાનનો ક્રમ છે અને એડવાન્સમાં એનું નામ ફિક્સ હતું કે એનું નામ રહેશે અસના. કદાચ આ સાયક્લોન ન બન્યું હોત, બંગાળની ખાડીમાં આવતા વર્ષે બને તો પણ એને અસના નામ જ આપવામાં આવજો કે હવે પાકિસ્તાનનો આ નામ આપવાનો વારો આ વખત પૂરો થશે એટલે હવે નેક્સ્ટ કન્ટ્રી કોઈ પણ હશે. ત્યારે આપણે જણાવી દઉં કે આ સાયક્લોન બનશે સૌથી કમજોર સાયક્લોન હશે ને સૌથી ઓછી આયુષ્ય વાળું હશે. આજે આ સાયક્લોન બનશે એટલે બનતા સાયક્લોન બન્યા પછી માત્ર 6 થી લઈ અને 10 કલાકની અંદર આ સાયક્લોન છે ફરીથી નબળું પડીને વિખેરાઈ જશે. એટલે આમ જોવા જઈએ તો કોઈ પણ કન્ટ્રી ઉપર આ લેન્ડ કરવાનું નથી. આ નબળું એટલા માટે પડશે કે સાયક્લોન કોઈ પણ સમુદ્રની અંદર ટ્રાવેલ કરતું હોય છે ત્યારે જો એને ઊંચું તાપમાન મળે તો એ સ્ટ્રોંગ બને, મજબૂત બને અને જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં ટેમ્પરેચર ડાઉન હોય, નીચું તાપમાન હોય તો એ નબળું પણ પડે ને વિખેરાઈ પણ જાય. એટલે અત્યારે અરબ સાગરનું તાપમાન છે એ ઊંચું નથી, અત્યારે નીચું તાપમાન છે જેને કારણે આ સાયક્લોન છે એ 6 થી લઈને 10 કલાકની અંદર નબળું પડી અને વિખેરાઈ જશે. અને આ અસનાથી
ગુજરાતને કોઈ ખતરો નથી, કેમ કે હવે એ સિસ્ટમ કચ્છથી ઘણી બધી દૂર નીકળી ચૂકી છે અને હવે ધીમે ધીમે આગળ વધે છે. એટલે આજે સાંજ સુધીમાં જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર છૂટાછવાયા અને હળવા વરસાદો નોંધાશે. જેવી રીતે છેલ્લા 4-5 દિવસથી અતિ ભારે વરસાદો નોંધાતા હતા એ તીવ્રતામાં હવે આજથી ઘટાડો થશે. આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એ હજી આ સિસ્ટમની અસર હેઠળ છે, એ પણ આજે સાંજ સુધીમાં અસરમાંથી મુક્ત થશે. આજે સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પડી શકે છે અને પવનની સ્પીડ છે એ 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક અને એના જે ગસ્ટિંગ હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે. આજે સાંજ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની અંદર પવન અને અમુક જગ્યાએ મધ્યમ સામાન્ય વરસાદો પડી શકે છે. આજે રાત્રેથી સંપૂર્ણપણે ગુજરાત છે આ અસરમાંથી મુક્ત થઈ જશે અને હવે આપણે વરસાદ કે વાવાઝોડાનો કોઈ જ પ્રકારે ખતરો નથી. એટલે ગુજરાતના નાગરિકોએ ક્યાંય દુઃખી થવાની જરૂર નથી, ક્યાંય પેનિક થવાની જરૂર નથી કે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. આવું ચોક્કસ મારું માનવું છે દેવાંશીબેન. હવે ફરીથી વરસાદનો રાઉન્ડ આવવાનો છે કે પછી આપણે વિરામ બાજુ છીએ કે અંત બાજુ છીએ, પૂર્ણ વિરામ બાજુ છીએ? પૂર્ણ વિરામ તો હજુ ઘણો બધો સમય લાગશે બેન, કેમ કે આ ચોમાસું તો હજી લાંબુ ચાલવાનું છે ને હજુ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદોની શક્યતાઓ છે. નજીકના સમયની વાત કરવા જઈએ તો અત્યારે પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક પ્રેશર બની રહ્યું છે. જોકે એ પ્રેશર હવે ગુજરાત ઉપર આવવાનું નથી, પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી આવશે. હવે જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે એ લગભગ 3 અથવા તો 4 તારીખ આસપાસ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે. એટલે રાજસ્થાન, દિલ્હી, યુપી એ તરફ એ સિસ્ટમ ફંટાવાની છે. પણ એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એના જે સિયર ઝોન હોય છે એ કદાચ ગુજરાત આસપાસ આવી શકે છે અને જેને કારણે મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં 4-5 તારીખ આસપાસથી છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદો પડશે. એટલે સીમિત વિસ્તારોની અંદર બેન આ વરસાદો પડવાના છે. આ વરસાદો હવે 4-5 તારીખથી વરસાદો પડશે એ સાર્વત્રિક વરસાદ નહીં હોય અને અતિ ભારે વરસાદ નહીં હોય, આવું ચોક્કસ માનવું છે. પણ આ જે વરસાદો છે એ હજુ પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન સારા વરસાદો પડે તેવી શક્યતાઓ પણ છે. અને ખાસ કરીને હવે અરબ સાગર અને બંગાળની ખાડી બંને ખૂબ પોઝિટિવ છે, સક્રિય છે. એટલે બેક ટુ બેક સિસ્ટમો છે એ બનતી રહેશે ને વરસાદો સપ્ટેમ્બર મહિનામાં પણ પડશે અને ઓક્ટોબર દરમિયાન પણ વરસાદો પડશે. એટલે આ ચોક્કસ અમે માનીએ છીએ. આ સાયક્લોન થી તો આપણે બચી ગયા છે, પણ બની શકે કે પોસ્ટ મોન્સૂન જ્યારે પણ તાપમાન છે એ 15 સપ્ટેમ્બર પછી સમુદ્રી તાપમાન ઊંચું જાય અને ત્યારે જો આ જેવી રીતે અત્યારે સક્રિય છે એવી રીતે સમુદ્ર સક્રિય રહે ને ત્યાં સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં સિસ્ટમો બને તો ઊંચા તાપમાનોને કારણે પોસ્ટ મોન્સૂન સાયક્લોન ઘણી વખત બનતા હોય છે. તો એ બનશે તો એ ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. ઓકે. વરસાદને લઈને હજુ એક પ્રશ્ન એ છે કે બનાસકાંઠાના લોકો તમારા દરેક વિડીયો પર કોમેન્ટ કરીને એવું પૂછી રહ્યા છે કે ભાઈ અમારા બનાસકાંઠામાં આટલું બધું દેખાય છે પણ વરસાદ કેમ નથી પડી રહ્યો? આમ તો બનાસકાંઠામાં વરસાદો પડ્યા છે પણ ઓછા પડ્યા છે જે સૌરાષ્ટ્રની સરખામણીએ જોવા જઈએ, કેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર હોય, પોરબંદરના વિસ્તાર હોય, જુનાગઢના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાતના બરોડા આસપાસના વિસ્તારો હોય, અમદાવાદમાં જે વરસાદો પડ્યા આ વરસાદો અતિ ભારે હતા. એટલે કદાચ બની શકે કે બનાસકાંઠાને એનો વરસાદ ઓછો લાગતો હશે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે બનાસકાંઠા છે એ સૌરાષ્ટ્ર કરતા એમાં ઓછા જ વરસાદો પડે છે ભૌગોલિક સ્થિતિને કારણે. અને હમણાં અત્યારે જે વરસાદો પડ્યા છે ચોમાસુ પાકમાં એક રાહત આપી શકે એવા વરસાદો ચોક્કસથી છે, પણ જે કુવા બોર ભરાય કે ડેમો છલકાય એવા વરસાદો ન હોય. અને હમણાં બનાસકાંઠા અથવા તો ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોમાં આવા કોઈ હેવી વરસાદ થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાતી નથી. ઓકે. બીજો એક પ્રશ્ન એ છે કે વાદળ કે પવન તમે એકવાર મને સમજાવી રહ્યા હતા એટલે મને થયું કે દર્શકો સુધી પણ એ વાત પહોંચે કે એ કેટલી ઊંચાઈ પર વાદળો હોય તો સારો વરસાદ આવે કે વધારે આવે? એની ઊંચાઈ શું કામ મેટર કરે છે? મોટા ભાગે અમે જ્યારે પણ બેન માહિતી આપતા હોય છે ત્યારે અમારો જે મિટિયોલોજીના વર્ડ્સ હોય છે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે જે અમારું વેધરનું જે અમે જે ભણ્યા છે, શીખ્યા છે એ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. એ શબ્દ સામાન્ય માણસને ખબર નથી હોતી કે અંતર કેટલું થાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો મોટા ભાગે 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે આ જમીનથી ઊંચાઈ ઉપરનું જે આ બંને લેવલ છે એ રાજ્ય ઉપર કે કોઈ પણ જગ્યાએ જમીન ઉપર વરસાદ આપવા માટે એ લેવલ સક્ષમ હોય છે અને ત્યાંથી આપણે વરસાદ આવતા હોય છે. મોટા ભાગે જોવા જઈએ તો 850 એચપીએ લેવલથી વધુમાં વધુ આપણે વરસાદો પડતા હોય છે અને એ વરસાદો છે મધ્યમથી ભારે કે સામાન્ય હોય છે.
850 એચપીએ લેવલ એટલે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર થાય. પછી 700 એચપીએ લેવલ છે એ 3000 મીટર એટલે કે 3 કિલોમીટરનું અંતર થાય છે. જ્યારે અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદો પડતા હોય, જેવી રીતે હમણાં દ્વારકા, જામનગર આ ડીપ ડિપ્રેશનના વરસાદો જે પડ્યા છે કે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડતા હોય, ત્યારે વાદળ ખૂબ નીચા આવી જતા હોય છે, જે હોય છે 900 એચપીએ લેવલનું માપ. હવે 900 એચપીએ લેવલ એટલે 1 કિલોમીટરમાં 100 મીટર ઓછું, 900 મીટર આ પ્રમાણેના માપ હોય છે. આ માપ ઉપરથી આપણે વરસાદો પડતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ શિયર ઝોન બંધાય છે એ લગભગ 80% કેસની અંદર 850 એચપીએ લેવલે હોય છે અને અમુક કેસની અંદર 750 એચપીએ લેવલે એ શિયર ઝોન બનતો હોય છે. કોઈ પણ વરસાદની સિસ્ટમો આવે છે, દરિયાની અંદર કોઈ પણ સિસ્ટમ બને છે ને એ એન્ટી ક્લોક હોય છે. એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં એ હવાનો ચક્રાવો ફરતો હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ફેન અને એક્ઝોસ્ટ ફેન આ બંનેનું કામ અલગ છે. ફેન છે એ આપણી ઉપર હવા ફેંકે છે, જ્યારે એક્ઝોસ્ટ ફેન છે એ આપણી તરફથી હવાને એમના તરફ ખેંચે છે. એટલે આ ટાઈપનું પણ આમાં થતું હોય છે. જે કોઈ હવા ફરતી હોય છે, પવન અને જે તાપમાન છે એનો સંપૂર્ણ હવામાનનો આખો ખેલ હોય છે. દરિયાની અંદર જ્યારે સિસ્ટમ બને છે ત્યારે એન્ટી ક્લોકની દિશામાં જે હવાઓ ઘૂમે છે એ એન્ટી ક્લોકમાં જે હવાઓ ફરતી હોય છે, જેને કારણે એક પ્રકારનું પ્રેશર ઉત્પન્ન થાય છે, જેને આપણે લો પ્રેશર કહીએ છીએ. એ પ્રેશર છે એ દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચે છે. એ ઉપરની તરફ ખેંચે એમાં હવા અને પાણીને સંપૂર્ણ વસ્તુને ઉપર ખેંચે છે. એટલે એ સંપૂર્ણ વસ્તુ ખેંચે છે એટલે ઉપર એક પ્રકારનો પાણીનો જથ્થો છે એ એકઠો થાય છે. પછી એ હવાઓ ફરતી ફરતી જે વિસ્તારોમાંથી પસાર થાય અને ત્યાં 850 એચપીએ લેવલ કે 700 એચપીએ લેવલે પાણી પહોંચે ત્યારે વરસાદના રૂપમાં આપણી ઉપર વરસતું હોય છે. ઘણી વખત એવું બને કે 500 એચપીએ લેવલે અથવા તો તેનાથી પણ વધારે ઊંચાઈએ સિસ્ટમ જતી રહે તો માત્ર વાદળ થાય. આપને એવું લાગતું હોય કે વાદળ તો બહુ છે પણ વરસાદ નથી આવી રહ્યો. એટલે સમજવાનું કે એ સિસ્ટમ છે એ આપણાથી ઘણી બધી ઊંચી છે, એટલે આપણે વાદળ જોવા મળશે પણ વરસાદો ન પડતા હોય. એટલે આ જે સિસ્ટમો છે ને આ રીતે કામ કરતી હોય છે અને આ સિસ્ટમો પણ જેમ ઊંચું તાપમાન હોય તેમ મજબૂત થાય. સૌપ્રથમ આપણે જે વાત થઈ હતી એમ કે એ સમુદ્રની અંદર સૌપ્રથમ સિસ્ટમ બને, એન્ટી ક્લોકમાં હવા ફરે છે ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને. પછી સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થાય ત્યારે લો પ્રેશર થાય છે. લો પ્રેશર પણ અતિ ભારે વરસાદો આપવા માટે સક્ષમ હોય છે, પણ લો પ્રેશર જ્યારે મજબૂત થાય ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન મજબૂત થાય તો એ પછી ડીપ ડિપ્રેશન બને. ડીપ ડિપ્રેશન છે એ એક પ્રકારે વરસાદી સિસ્ટમની ટોપની કેટેગરી ગણવામાં આવે છે, કેમ કે ત્યાંથી આગળ કોઈ કેટેગરી નથી. ડીપ ડિપ્રેશન મજબૂત બને તો એ ડાયરેક્ટ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે, જેવી રીતે આ અસલા જે બનવાનું છે. એટલે ડીપ ડિપ્રેશન છે એ જ્યારે પણ કોઈ પણ રાજ્ય ઉપરથી પસાર થતું હોય ત્યારે ભારે તબાહી અને અતિવૃષ્ટિના વરસાદો છે એ એમાં જોવા મળતા હોય છે. જેવી રીતે પાછળના દિવસોમાં આપણે એક અઠવાડિયું ગુજરાતની અંદર જોયા છે. હવે સાયક્લોન બને ત્યારે પણ એ સાયક્લોન સ્ટ્રોમ એક નોર્મલ હોય છે. સાયક્લોનમાં પણ જેમ જેમ આગળ વધતું જાય તેમ એની અલગ અલગ કેટેગરી હોય છે. એટલે આ મુજબની આખી સિસ્ટમો છે એ વરસાદના રૂપમાં કામ કરે છે અને એ જ ભાગરૂપે ડીપ ડિપ્રેશન ગુજરાતને ગમરોડ્યું. ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પાણીની વ્યવસ્થાઓ થઈ ગઈ, ડેમ અને કુવાઓ ઓવરફ્લો થઈ ગયા છે, એ સારી બાબત છે. પણ એ સાથે ખેતી પાકોને પણ અને વેપારીનો પણ ઘણું બધું નુકસાન તો ચોક્કસથી થયું છે આમાં. હા, એટલે ખાસું બધું નુકસાન માનવ સર્જિત છે જે રોકી શકાયું એમ હોત. અને એટલે આપણે કમનસીબે વરસાદ આવી જાય પણ એને સાચવવાની વ્યવસ્થાઓ નથી કરી શકતા, એટલે બધું એને જવાનો રસ્તો જમીનમાં નથી મળતો, એટલે એ સમસ્યાઓ થાય છે. એક છેલ્લો અને પ્રશ્ન છે મારો. મહત્વની વાત તો બેન હા, એ છે આજે મહત્વની વાત તો એ છે કે અહીંયા આપણી પાસે આજે વિજ્ઞાન છે. આપણે 21મી સદીમાં જીવીએ છીએ. આપણી પાસે ટેકનોલોજી છે અને ટેકનોલોજીના મારફતે જોવા જઈએ તો આપણે અગાઉથી જ ખબર હોય છે. જેવી રીતે હવામાન વિભાગ ઘણા સમયથી આપને માહિતી આપે છે, બીજા પણ પ્રાઇવેટ જે કંપનીઓ છે, વેધર સંસ્થાઓ છે એ માહિતી આપે છે. મારા જેવા નાના નાના જે કઈ વેધર એક્સપર્ટ છે એ પણ થોડી થોડી અમારે જેટલી માહિતી અમે પહોંચાડીએ છીએ. બધા લોકોનું એવું કહેવાનું હતું કે આ એક ડીપ ડિપ્રેશન આવશે અને આ ડીપ ડિપ્રેશન આવશે એટલે અતિવૃષ્ટિ જેવા વરસાદો થશે. છેલ્લા 15 દિવસથી બધા કહી રહ્યા હતા, છતાં પણ ક્યારેક આપણે એવું લાગે કે જેવી રીતે ઊંઘતા ઝડપાઈ ગયા હોય અને રાજ્યમાં તબાહી મચાઈ ગઈ હોય એવો માહોલ અત્યારે જોવા મળ્યો છે. આમ આપણે ઊંઘતા નથી ઝડપાણા, એક્સપર્ટ તરફથી એડવાન્સમાં જ માહિતી આપવામાં આવી હતી. છતાં પણ જો આ નુકસાન થાય ને ત્યારે દુઃખની વાત છે. મહત્વની વાત તો એ પણ જણાવી દઉં, કેમ કે આ વેધર એક્સપર્ટ સિવાય લગભગ કોઈ નહીં જાણતું હોય. આપણા રાજ્યની બીજું એક ક્ષતિ એ છે બેન
કે આપણે જે વેધરનું જે કાંઈ અમે પ્રિડિક્શન કરતા હોય છે, ઠીક છે, હું તો ઇન્ટરનેશનલ ઘણી બધી સંસ્થાઓ છે એના જે ચાર્જેબલ એના જે સાઇટ હોય છે એ પણ હું યુઝ કરું છું અમારા પ્રિડિક્શન માટે. પણ જે આપણું ભારતીય હવામાન વિભાગ છે એમાં કલ્પના વન નામનો એક આપણે હવામાન વિભાગથી ઉપગ્રહ મૂકેલો છે, જે કલ્પના ચાવલા કોલંબિયા યાનમાં શહીદ થયા હતા એના નામથી મૂકેલો છે. હવે આપણે હમ. એક મુંબઈની રડાર છે, એક ગાંધીનગર આસપાસની છે, ખાસ કરીને સોમનાથ જે સૌરાષ્ટ્રનું સોમનાથ છે ત્યાં એક હવામાનનું એક વેધર સ્ટેશન માટે મંજૂરી અપાઈ ગઈ છે. પણ ખબર નહીં શા માટે આજ દિવસ સુધી કામ પૂર્ણ નથી થયું, અને એ કામ પૂર્ણ નથી થયું એને કારણે હવામાન વિભાગના જે અધિકારીઓ છે એને પણ પ્રિડિક્શનમાં ઘણી બધી તકલીફ પડે છે. અને પરફેક્ટ જે સૌરાષ્ટ્ર અથવા તો કચ્છના પશ્ચિમ છેડાની જે માહિતી આપવી જોઈએ ને એ માહિતી આપવામાં ક્યાંક એ પરેશાન થાય છે. એટલે આ એક વેધર સ્ટેશન છે ને એ પણ હજી આપણે અટકેલું છે. એટલે હું તો એમ માનું એક વેધર એક્સપર્ટ તરીકે વેધર સ્ટેશન પણ સરકારે તાત્કાલિક ઊભું કરવું જોઈએ, અને હવામાન વિભાગના અધિકારીઓ તો એનો ઉપયોગ કરે, પણ મારા જેવા પણ જાણકારો હોય તો ઉપયોગ કરી શકવા જોઈએ, જેથી કરીને રાજ્યની જનતા સુધી આ એક માહિતી પહોંચી શકે બેન. આપણી પાસે આપણું પોતાનું જેમ કે વિંડી છે, તો વિંડી પણ બહારના દેશોનું બનાવેલું છે. ઘણી બધી સંસ્થાઓ. તો આપણું જે સરકારી આઈએમડી છે, એના સિવાય આપણા પોતાના કોઈ નથી ને આપણી પાસે કે જેના પોતાના રડાર હોય કે સેટેલાઈટ મૂકેલા હોય? ના, આપણી પાસે વિન્ડી છે એ પણ બહારનું છે. આપણી પાસે જે આપણું આઈએમડી છે, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ. હવે સોરી, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એ આપણું જે સરકારી છે એમાં કેન્દ્રીય હવામાન વિભાગ પણ આપણે ગણીએ, આપણા ગુજરાતનો હવામાન વિભાગ પણ ગણીએ, એ કામ કરે છે. એ સિવાય કોઈ પ્રાઇવેટ આપણી પાસે વ્યવસ્થાઓ નથી. ખાસ કરીને સરકારે એક વ્યવસ્થા થોડા સમય પહેલા એક ઊભી કરી હતી, પણ એ પણ ક્યાંય મને લાગે છે કે અધૂરી છૂટી ગઈ છે. જેવી રીતે જોવા જઈએ તો અમારી જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી છે, ત્યાં પણ હમ. એક વેધર સ્ટેશન છે, એને મિની વેધર સ્ટેશન કહેવાય. એ કોઈ ઓલ ઓવર ગુજરાતનું પ્રિડિક્શન ન કરી શકાય, પણ અમારા વિસ્તાર પૂરતું એમાં થઈ શકતું હોય છે. અને એના ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છોકરાઓને ભરતી કરેલા મિટિયોલોજીના વિદ્યાર્થીઓ પણ છે, એ ત્યાં કામ કરે છે. પણ ઘણા બધા સ્ટેશન એવા છે, જુનાગઢમાં છે, અમરેલીમાં છે, જ્યાં કેવીકે સેન્ટર હોય. કેવીકે એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. આ જે કૃષિ હમ. વિજ્ઞાન કેન્દ્ર ઘણી જગ્યાએ છે ને ત્યાં આ મિની વેધર સ્ટેશન બનાવેલા છે, પણ હજુ પણ ત્યાં પણ ઘણી બધી ક્ષતિઓ છે ને ઘણા બધા તો બંધ પણ પડેલા છે, ઘણા બધા વેધર સ્ટેશનો. મહત્વની વાત એ છે કે ગવર્મેન્ટે થોડા સમય પહેલા એક વ્યવસ્થા એવી પણ ઊભી કરી હતી કે એકદમ ગામ પૂરતું એક નાનું વેધર સ્ટેશન બનાવવામાં આવે, અને એ ગામના લોકોને ખબર પડે કે આપણા ગામમાં ક્યારે વરસાદ થશે, કેટલો પવન હશે, આ તમામ માહિતી મળે. ઘણી જગ્યાએ ગ્રામ પંચાયતોની અંદર એના એન્ટેના ઉભા કરીને કોમ્પ્યુટરો આપવામાં આવ્યા હતા. આજે એ ઓકે. એન્ટેના ઉપર ઘાસ ઉગેલા છે, કોઈ કામગીરી નથી, કેમ કે ત્યાં કોઈ એક્સપર્ટ નથી એની પાસે. હવે ગ્રામ પંચાયતમાં માત્ર તમે વેધરનું કોઈ એન્ટેના આપી દો, કોમ્પ્યુટર આપી દો, પણ એને પ્રિડિક્શન કરે એવો વ્યક્તિ ન હોય તો કોને ખબર પડશે કે ગામમાં વરસાદ આવે કે નહીં. બાકી બહુ સુંદર વ્યવસ્થા બતાવવામાં આવી હતી બેન. એ વ્યવસ્થા એવી હતી કે ગ્રામ પંચાયતની અંદર એ મિની વેધર સ્ટેશન બનાવવામાં આવે, એન્ટેના ઊભું થાય, ત્યાં કોમ્પ્યુટર હોય, ત્યાં એક્સપર્ટ બેસે, ગામના જે લોકો છે એ પોતાનો મોબાઈલ નંબર ત્યાં રજીસ્ટ્રેશન કરાવી દે, તો રોજ 24 કલાકે જેનું વેધર સ્ટેશન છે અપડેટ થાય, ત્યારે દર 24 કલાકે ગામના નાગરિકોના મોબાઈલમાં એનો મેસેજ જાય કે આજે વરસાદ પડશે, પડશે તો કેટલો પડશે, પવનની સ્પીડ કેવી રહેશે, સંપૂર્ણ માહિતી છે, તાપમાન કેટલું રહેશે, સંપૂર્ણ માહિતી એને દર 24 કલાકે મળતી રહે. આવી એક વ્યવસ્થા બતાવવામાં આવી હતી, પણ હજી આ સપનું સાકાર નથી થયું. હું તો એક વેધર એક્સપર્ટ તરીકે એવું વિચારું છું, ખરેખર આપણા દેશની અંદર પણ આ સિસ્ટમો હોવી જોઈએ. આજે ઘણા બધા દેશ એવા છે કે દેશ તરફથી નાગરિકોને રોજે રોજનું હવામાન છે બતાવવામાં આવે. આજે અમેરિકાની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે, ઓફિસે જાય છે, ત્યારે એને ખબર છે સવારમાં મોબાઈલ જોશે, મોબાઈલ જોયા પછી નક્કી કરશે કે મારે ઠંડીથી બચવા સ્વેટર પહેરવાનું છે કે છત્રી લઈને નીકળવાનું છે. એ ઘરેથી નક્કી કરીને નીકળી શકે છે, અને એ જે નક્કી કરીને નીકળે છે એવું જ થતું હોય છે. આવી વ્યવસ્થાઓ આપણા ભારત દેશમાં હોય તો પણ મારા જેવા વ્યક્તિને ખૂબ આનંદ થાય, પણ આપણે એમાં ઘણા બધા હજુ કાચા પડી રહ્યા છે. આ ચોક્કસ વાત છે બેન. હું કાલે વડોદરા ગઈ હતી રિપોર્ટિંગ માટે, તો હું તમને બહુ યાદ કરી રહી હતી મનમાં કે પરેશભાઈ તો 15 દિવસ પહેલાનું કહેતા હતા કે આટલો બધો વરસાદ પડવાનો છે. સાંભળી લીધું હોત તોય કદાચ વ્યવસ્થા હોત અને ફ્લડ મેનેજમેન્ટ થઈ શક્યું હોત કે ક્યારે કેટલું પાણી છોડવું. કેમ કે ખબર જ છે કે ઉપરથી આવવાનું જ છે પાણી, સિસ્ટમ દેખાઈ રહી છે, ક્લિયર દેખાઈ રહી છે, અને છતાંય હમ. તમે નિર્ણય નથી લેતા, નિર્દેશ નથી મળતા, બધું બહુ આંધળે બહેરું કૂટાય છે સાદી ભાષામાં કહું તો. ખેર, આ ચર્ચા પછી કોઈનો માયલો જાગે અને નિર્ણયો લે એવી અપેક્ષા રહેશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. તો આખરે વાત જ એ છે કે
આગાહીઓ ક્યારની થઈ ગઈ હતી. જો ગંભીરતાથી લેવાઈ હોત તો આપણે ઘણી બધી પરિસ્થિતિને રોકી શક્યા હોત. થઈ ગયું એ થઈ ગયું. હવે કંઈક બદલાવ લાવીએ એવી અપેક્ષા રહેવાની છે. નમસ્કાર.